ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. આજના સંવાદની પંજે જોગી બાપાનો જે સિદ્ધાંત છે એ ઉપર આ સંવાદ છોકરાઓએ રજૂ કર્યો. કરે બાપાને આ વાત કોઈ ગમતી જ નથી. દરેકને પણ હંમેશા વાત કરતા હતા કે આપણે સત્સંગમાં આવ્યા છે તે આપણો સત્સંગ વધારે થાય, દ્રઢ થાય, મહિમા સમજાય એટલા માટે આવ્યા છે. એટલે બીજાનું જોવું નહીં. પોતે પોતાની વાત કરી. ઠાઠા થાબડાનો મને અવગુણ નથી આવ્યો તો એમની કેટલી વિશાળ દ્રષ્ટિ છે ને એમની સમજણ કેટલી છે એ આપણને આપવા માટે આવ્યા છે. એટલે આપણે એમને જો રાજી કરવા હોય તો એમનો જે સિદ્ધાંત છે, એમને કહેલી જે વાત છે એને આપણે જીવમાં ઉતારીએ તો એમના રાજી થાય. અને એમની પ્રસન્નતા પણ આપણને થાય છે. આપણને આવી જે અભાવ ગુણની વાતો છે એ કરવામાં બહુ રસ પડે છે. કારણ કે આપણે જે વાતો કથા વાર્તા કરીએ છીએ, ગુરુનાથ સ્વામી કહ્યું કથા કરે, કીર્તન કરે, ભજન કરે, સેવા કરે, પણ આ દેહું નહીં એ સમજાતું નથી આપણને. કારણ કે એ આવ્યા છે આ એ સમજાવવા માટે. મહારાજ અહીંથી પધાર્યા, ગુરુનાથ સ્વામીની સાથે લાવ્યા છે એટલા માટે કે આપણને આ દેહ ભાવ ટાળવો છે. એટલા માટે જ્યાં સુધી દેહને હું કરી માનશે ત્યાં સુધી ભોગ વિલાસ ભાવે. આ દેહ હું છે નાતનો, જાતને, પૈસા, હું આ મોટો ને અમલદાર ને ફલોનું ઢીકનું, એ અભિમાન છે આપણને. અને અભિમાનને લઈને બીજાના તરફ આપણને નાનો લાગે. આ તો સમજતો નથી, આ શું સમજે છે. એટલે પછી આવા શબ્દો પડે ને શબ્દો સાંભળીને પછી આપણે સત્સંગમાં એવી વાતો થાય. અને એ વાતો થાય એમાંથી કેટલા સત્સંગમાં પડી જાય તો મુશ્કેલી પણ થાય. કારણ કે એ વાત સાંભળે તો એને મનમાં આવ્યો હોય તો ભાવથી જતો રહે. એક જીવને ભગવાનને માર્ગે ચડાવે તો બ્રહ્માંડ ઉગારે એનું પુણ્ય થાય. એક જીવને બ્રહ્માંડના જીવો છે એને જે બચાવો, એનું જે રક્ષણ કરો, એને જે આ મોક્ષને માર્ગે લાવો તો બ્રહ્માંડ ઉગારેનું પુણ્ય છે. પણ એક જીવને આપણી વાતથી, એટલે અવગુણ અભાવની વાતથી જો એ પાછો પડી જાય તો એટલું પાપ પણ લાગે છે. એટલે આ બધા સિદ્ધાંતોને જો આપણે બરોબર દ્રઢ કર્યા હોય તો પછી એ કરવાની વાત થાય નહીં. પણ મેં કહ્યું એમ દેહ ભાવ છે ત્યાં સુધી આપણને આ બધી વાતો થાય છે. આપણે એવી છે કે બધા મૂર્ખા છે ને હું ડાયો છું એવું પણ આપણને છે કે બધા સમજતા હોય. ગુરુનાથ સ્વામીએ તો કહ્યું કે બધા સમજે છે, સારા છે, મારાથી મોટા છે, હું જ સમજતો નથી, મને જ કંઈ ખબર નથી, તો કોઈનો અભાવ ના આવે. એટલે આ તો મોટા પુરુષના વચનો છે એના ઉપર આપણે તાન રાખવાનું છે. કારણ કે મારાથી મોટો છે, ડાયો છે એવું સમજો પછી ભલે ને આપણે એનું બોલે ચાલે, આપણે કશું લાગે નહીં. કારણ કે હું છું. આપણે બધા આવ્યા છે મોક્ષ ભાગી છે, મોક્ષ માટે આવ્યા છે, કલ્યાણ માટે આવ્યા છે. મોટા પુરુષ ભગવાનને રાજી કરવા આવ્યા છે. તો રાજી કરવામાં આ બધી ખટપટ આગું પાછું અંતરાય છે, આપણને વિક્ષેપ કરે છે. અંતરમાં પછી શાંતિ ન પણ રહે. એ બધું કારણ એ છે એટલા માટે આપણને આ વસ્તુ સારી રીતે સમજાય એને માટે આ સંવાદ છે. પણ આ બધી વાતો તો આપણે સાંભળીએ છીએ
વચનામતનો અભ્યાસ છે, સ્વામીની વાતોનો અભ્યાસ છે, જોગી મહારાજનો પણ સમાગમ ખૂબ કર્યો છે, શાસ્ત્રી મહારાજનો કર્યો છે. વાત તો સારધાર એ જ આવે છે. મોક્ષ ભાગી માટે આ વાત એક જ છે કે મોક્ષ ભાગી જે છે કે જેને પોતાનું કલ્યાણ કરવું છું તેને પોતાના દોષ જોવાના. બીજાના જોવા કરતાં આપણે પોતાના જોયા કરીએ તો આપણા દોષ ટળે, બીજાનો ગુણ આવી જાય તો એનાથી આપણા દોષ ટળી જાય. કારણ કે એનામાં કંઈક લોભ હશે તો બીજાની અંદર કંઈ ઈર્ષા હશે. પણ આપણે છે જ, આપણે ભ્રમરૂપ નથી થયા ત્યાં સુધી આપણામાં કંઈક મુશ્કેલીવાળો છે જ. એટલે એમ માટે કહ્યું કે આપણે આવ્યા છે શું કરવા માટે કે આપણા દેહભાવ, આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ અહીં ટળે એને માટે આપણે આવ્યા છીએ. આપણે ગયા છે અમેરિકા પૈસા કમાવા માટે, પણ ત્યાં જઈને દારૂ ને વ્યસન ને જુગાર ને બધા પડ્યા તો શું થયું? આપણી મૂડી પણ ગઈ. ઘરથી પૈસા નહીં, બેંકમાંથી પૈસા ઉછી ઉધાર લઈને ત્યાં ગયા, 25, 2, 5, 10, 25 લાખ, અને ત્યાં જઈને વેડફીને ગયા તો શું થયું? ઘરનું ગોપીચંદન ગયું ના ગયું? એમ આપણે કમાણી કરવા આવ્યા છે. સત્સંગની અંદર એક મોટી કમાણી છે આપણી, મોક્ષની કમાણી, મોટા પુરુષ રાજી થાય એની કમાણી છે. દરેક સત્સંગીઓની અંદર આપણે સારો ભાવ એ વસ્તુ છે. કારણ કે ભગવાનનો સંબંધ છે એને લઈને જ સર્વની મોટપ છે. બાકી દુનિયાની બધી ગમે તેટલી એ સમજે કરે એ તો એક આપણે જરૂર પ્રમાણે હોય છે, પણ મોટપ તો ભગવાનને લઈને છે. ભગવાનનો જેને સંબંધ થયો, ભગવાનને જેને સ્વરૂપનું જ્ઞાન થયું એવા મોટા પુરુષ છે, એમના સંબંધે કરીને આપણી મોટપ છે. આપણી મોટપ બીજા કોઈ થઈ નહીં. એટલે પછી બીજો કોઈને નાનો મોટો સમજવાની જરૂર નથી. આપણને જે વસ્તુ મળી છે એ કેમ રાજી થાય, એમની શું રુચિ છે, એમનો શું અભિપ્રાય છે, એમને શું આપણી પાસે કરાવવું છે એનો વિચાર હંમેશા કરવો. જ્યારે જ્યારે આપણે બેસીએ ત્યારે વિચાર કરો. કથામાંથી સાંભળીને પણ એ જ વિચાર કરો. આ વાત પેલા ઉપર ચાલે છે એવું નહીં, આ વાત મારા ઉપર થાય છે. કેટલાક કથામાં બેસે ખરા, પણ કોઈક વાત એવી આવે કે જો આ વાત પેલા ઉપર આવી, આ વાત પહેલાં એની થઈ, પછી એની વચ્ચે તો એ જાણે ને ભગવાન જાણે. આપણે આપણા ઉપર જ બધા ઉતારવાના છે. જે કંઈ કથાના શબ્દો છે એ બધા શબ્દો મહિમાના શબ્દો છે અને સર્વને વિશે હિતપ્રીત રાખવાની વાતો છે. ભગવાનને ન ગમતો હોય, મોટા પુરુષને ન ગમતું હોય એવું નથી જ કરવું, એવું પણ આપણે કહ્યું તો આપણે જાણીએ છીએ. જોગી મારા જોડે ફર્યા છે, એમને ગમતું તો આવું કોઈની અભાવ કંઈ ન સાંભળે જ નહીં કોઈ દાડો. અને આ એમનો વિચારમાં ના આવે, એમને એવું હોય ને એ બધામાં જ્યાં જુએ ત્યાં રામજી દૂસરો ન ભાષે, કે એમને કોઈનામાં દેખાય જ નહીં. તુલસીદાસે કહ્યું કે જ્યાં જુએ ત્યાં રામજી, એટલે દરેકમાં ભગવાન છે, ભગવાનનો વાસ છે જ. આપણે જાણીએ છીએ દરેકમાં ભગવાન રહ્યા છે. તો એ જો દ્રષ્ટિ આપણી થાય એ ક્યારે થાય? બ્રહ્મરૂપ થઈએ ત્યારે, મોટા પુરુષનો રાજીપો થાય ત્યારે એ દ્રષ્ટિ આપણને થઈ જાય કે બધામાં ભગવાન રહ્યા છે. હવે ભગવાન એમાં જુએ, એ આપણામાં જુએ તો એકબીજાનો અવગુણ ક્યાંથી આવે? કારણ કે ભગવાનનો અવગુણ લઈએ છીએ જોવાય તો એ પણ એક આપણી દ્રષ્ટિ છે એ કરવાની છે કે એ આપણે જોઈ આવતી આપણને ખોટ છે. ખોટ એને નથી, આપણને જ. એની ખોટ હશે તો ભગવાનને જાણશે અને મોટા પુરુષ જાણશે. પણ આપણી ખોટ ના રહી જાય એને માટે આપણો જ વિચાર હંમેશા કરવો, હું શું કરવા આવ્યો છું અને શું થાય છે. કે આપણે મોક્ષ કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે આપણી કથા વાર્તા કરીને આપણા દેહ ભાવ છે, આપણામાં રહેલું જે માન છે, ઈર્ષા છે, ક્રોધ છે, આવા બધા જે દોષ સ્વભાવો છે એને કાઢવા માટે આવ્યા છે. અને આ પ્રમાણે ગુરુનાથ સ્વામી જેમ કહ્યું, આપણો દેહ આ મળ્યો છે શા માટે? અક્ષરરૂપ તોને પુરુષોત્તમની ભક્તિ કરવાની. આપણે બે વાત રાખવાની છે. ગુરુનાથ સ્વામીએ કહ્યું કે આપણો અક્ષરરૂપ છે, બ્રહ્મરૂપ છે, દેહભાવ ટાળવાનો છે. હવે એ ટળે, આવી વાતો કરવાથી દેહભાવ ટળે, ઉલટા વધે, સ્વભાવ એ વધે ને બધું વધે. અને સત્સંગમાં સુખ ના આવે, આનંદ ના આવે, કેફ ના રહે, એ બધું થઈ જાય છે. એટલે એ માટે કહ્યું છે કે ભાઈ આપણે આપણી જે કંઈ ભૂલો હોય, આપણા સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, એને ટાળવા માટે જે કથામાં શબ્દો સાંભળીએ, વચનામત વાંચીએ, યુ વાંચીએ, રીલાટ વાંચીએ, કોઈ પણ વસ્તુ વાંચો તો એમાં
પહેલું આપણી વસ્તુ ઉપર જ ગયું. આ વાત મારા માટે જ છે, આ વાત જે થાય છે કથામાં મારા માટે જ થાય છે એટલું જ આપણે જવાનું. અને હું સત્સંગમાં આવ્યો છું એ મોટા પુરુષને રાજી કરવા માટે, એમનો અભિપ્રાય રુચિ પ્રમાણે રહીને મારા આત્માના કલ્યાણ માટે આવ્યો છું અને મારા સ્વભાવ દોષ દેહભાવ ટાળવા જ આવ્યો છું. આટલો વિચાર આપણને હંમેશા સતત રહ્યા કરે તો ગમે ત્યાં ગયા હોય તો પણ આપણને મહારાજને સ્વામીનો રાજીપો થાય. ભગવાનને સંતને રાજી કરવા માટે એક જ છે કે એમની જે એમના જે વાક્યો છે એ વાક્યોને બરાબર દ્રઢ સમજીને જીવમાં ઉતારીએ એટલે સુખ અને શાંતિ છે. અને જે બધી વાતો સાંભળે તો અશાંતિ છે. સુખ હોય એ જતું રહે અને અશાંતિ પાછી થાય. કારણ સાંભળ્યું એટલે એના વિચાર આવે કે આવું છે તેવું છે, આ સત્સંગમાં ગયા પણ આમાં તો બધું આવું લાગે છે કોઈ. એટલે પછી શું, જે કરવાયા હતા એ જતું રહ્યું અને ન કરવાનું જીવમાં પેસી ગયું. એટલે એનાથી આપણી ઓલતી જે પ્રગતિ હતી એ પ્રગતિ પણ ટળી જાય અને સત્સંગમાંથી મન પાછું પડી જાય. એટલે દરરોજ નિરંતર સ્વામી કે આપણે આ વિચાર કરવો કે હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું અને મારે મહારાજને રાજી કરવા છે. એ વિચારનો આલોચ આપણે હંમેશા ખાતા પીતા નાતા ધોતા એક જ નિશાન જોઈએ તો પછી આપણને વાંધો ના હોય. પણ કેટલીક વખત આપણા દેહ સ્વભાવને દેહને લઈને એ છે. એટલે કહ્યું કે હું ટળે હરી ઢુકડા અને તે ટળાય દાસ. દાસ જે થયો એ આ બધા ગુણ એની અંદર આવે. દાસ થયો છે એને તો કંઈ બીજો વિચાર જ નહીં. જે સત્સંગ સેવા ભક્તિ કથા વાર્તા કરવાની જ હોય. કોઈ બોલી જાય, કોઈ કહી જાય તો એને માન અપમાન થાય તો કોઈનો અવગુણ નહીં, અભાવ નહીં, કોઈને માટે રાગ નહીં, દ્વેષ નહીં. એ બધી વસ્તુ છે. તારે હું ટળે હરી ઢોકળા ને તે ટળાય દાસે. દાસ ભાવ આપણે કરવાનો છે. અને દાસ થાય તો એને આ બધી વસ્તુની પ્રાપ્તિ થાય છે. કારણ કે દાસનું તો છે ને કે પેલા કહે ગુલામ, પેલા ગુલામની હતી ને એના વાત ચાલે કે ગુલામને શું વેચો વેચાય. એને માણસને વેચવાનો, પેલા ઘરે કોઈ સારા પૈસાદારને ત્યાં કંઈ સારા માણસ આવે તો ગુલામને શું, પેલો જે કે એ પ્રમાણે જ કરવાનું. એનો મન જ નહીં, એને મનને મૂકી, મનની વાત જ નહીં, મનનો વિચાર જ નહીં. તું ઊભો રહે તો ઊભો રહેવાનું, તું આ કામ કરતો કામ કરવાનું, તું આ હોઈ જા, મારે આ પાણી છે અરે નદી છે ને એમાં પેલું કાદવ છે તો તું હોઈ જાય, તેના પર પગ મૂકીને જવા તો એ ના બોલે કે હું કાદવ છે ને એ છે. આ દાસ છે, ગુલામના દાસના આ લક્ષણો છે. એટલે આપણે સત્સંગમાં આવ્યા છે તો કોઈ શું કહે છે, શું બોલે છે, શું કહે છે એ બધાનો વિચાર કરવાનો નહીં. કાન છે સંભળાય, આંખ છે દેખાય અને કોઈ વાણી છે એ પણ બોલાય, આપણે બધું થાય. પણ સ્વામી કહે છે અભાવ બીજોના જે હોય, કોઈને દોષ હોય, કોઈના ગુણ હોય, દેખાય ખરા. પણ દેખાય છે એટલે એનો કંઈ અભાવ ના કહેવાય. પણ એ વાત લઈને તમે બીજાને કહો, બીજો ત્રીજાને કહે, ચોથાને કહે, પાંચમાને કહે કે આવો છે ને આ છે ને એમનું આ થયું ને ચંદુભાઈનું બધું આપણે જોયું કે શું થયું. વાત સાંભળી ને બધું પ્રવાહ ચાલ્યો કે ચંદુભાઈ હું પેલા શું નામ પૂનમભાઈ આવા છે. હવે પૂનમભાઈ આવા છે વાત સાંભળી. હા પેલો કે મેં એક દીધો ચોર ને નરિયું ખસ્યું જે બધું સાંભળે છે ને હું કશું જ નહીં, વાયે વાયે સાંભળેલું. કારણ ખસ્યું ચોર ને પેલા સીધે પાણી પલાખીને આવ્યો ને પેલાને ફાંસીએ ચડાવી દીધો. જરૂર વગરનો બિચારો ફાંસીએ ચડી ગયો, વાતમાં કંઈ માલ નહોતું. એમ આ એવી વાત થઈ એ પ્રમાણે કે પૂનમભાઈને કંઈ એવું નહોતું, સત્સંગી જતા બધું સારું હતું. પણ બીજાને થયું એટલે એને હલકો પાડવો. કોઈ માણસ આગળ વધતો હોય તો એને હલકો કેમ પાડવો, એને હેઠો કેમ પાડવો, એને કેમ આપણે આ તે કરવું, એવી રીતે જ આપણે વાત થાય છે. કાલે વજુભાઈ વાળાએ બહુ એક સારો યાદ કરી હતી કે અમે અંદર બેઠા તારે કે એમને વાંદરા રાખે છે ને, વાંદરા એમને શેષ વાડી છે ને, પોતાની વાડીમાં વાંદરા બધા આવે છે, પછી મોર આવે છે, પોપટ આવે છે, પેલા કબૂતર આવે છે, એને ચન નાખે, બીજું ત્રીજું નાખે, બધું કંઈ કરે છે, એમને ગોઠવેલું છે. એટલે વાંદરા રાખે છે. ઓકે પૂછ્યું કે વાંદરા શું વાર રાખો છો? એ તો કૂદાકૂદ કરે, આમ કરે ને તેમ કરે, એ તો નકામો છે. પેલા કહે છે ભાઈ વાંદરા તો અમારા ગુરુ કહેવાય.
વાંદરા છે એ કે અમારા ગુરુ કહેવાય. કારણ કે અમારે રાજકારણમાં આવું જ કરવાનું હોય. આમ કૂદવું, આમાંથી આમાં કૂદકો, આમાંથી આમાં જ કૂદકો, અને ડારે કૂદવાનું, આ કડારથી પેલો ડાળ, જ્યાં ફાવ્યું ત્યાં જઈએ બસ. એટલે એવું આપણા ગુરુ કહેવાય એમ કાલે એમને વાત કરી. એટલે આપણે પણ એવું જ ના થાય કે આપણે અહીંયા છે કસાર કરવાને બદલે થૂલું થઈ જાય. કસારને કંસાર બનાવે ને, કંસારને ગઈને ના ગઈ તો પછી થૂલું થઈ જાય. અહીંયા છે મોક્ષ માટે, આ છે કલ્યાણ માટે, અને પછી આ થૂલું કર કરીએ, આવો છે ને પેલો છે ને તેવો છે ને. આપણે શું કહે છે નવરા થઈને શું કે પ્રભુ ભજવા આવ્યા છે ને એ કરી લેવાનું છે. એટલે આવા સ્વભાવ છે એને કહ્યું મહારાજે કે આવા જે અવળા સ્વભાવ છે એને મૂકવા અને સવળા સ્વભાવનું લેવા. દરેકમાં સારા બાલ છે એ લેવો, જે સારા ગુણ છે એને જોવા અને કરવા. અને અવળા જે આ વિચારો આનું આમ છે ને આનું આમ છે એ બધું આપણે ખોટું થઈ જાય છે. તો આપણે સાવધાન કહ્યું કે સત્સંગમાં સાવધાની કહી છે કે આવા બધા વાતથી સાવધાન રહેવું. આવા બધા જે હોય સત્સંગમાં મોરી વાત કરનારા હોય, કંઈ બીજી અવરી વાત કરનારા હોય, કંઈની બીજી વાતો કરતા હોય તો એ છે. અને કદાચ આપણે અવગુણ કોઈને હોય અને એવી વાત થઈ હોય અને કહ્યું હોય તો સ્વાભાવિક છે કે આપણે મોટા પુરુષો કે મોટા સંતો જે હોય એની પાસે કહેવાનું, એ એમની મેં તેનો નિકાલને જે કરવું એ કરશે. પણ એ થયું કે ના થયું પછી એનું ખોદ કરવું નહીં તો પછી એનો અંત જ ના આવે. એમને કહી દીધું છે, એમને કહે છે કહેવું છે ને જે કહેવું છે ને જે વાત કરવી છે કરી લે છે. પણ એમ કહેવાનું શું કે દેખાય છે એટલે આપણે મનમાં તો થવાનું છે આવું છે ને કેમ. પણ એ જેની પાસે નિકાલ થતો એવા પાસે કહેવું. પણ જે બધા 1ના 10 ગણાને વાત કરવાનો હોય અને બધે આખે ગામમાં ભવાઈ કરવાનો હોય એને વાત કરવાથી શું ફાયદો થાય? સત્સંગમાં મહાન ખોટ આવી જાય. એટલે માટે મોટા પુરુષોએ આપણને કહ્યું છે અને એ વાત કરી. મારા શિક્ષાપત્રીમાં પણ શ્લોક લખ્યો છે, કોઈની ગૃહ્ય વાર્તા ક્યારેય ક્યાંય પણ ન કરવી. આપણે દરરોજ વાંચીએ છીએ. જોગીમાના બધા શબ્દો, ગુણાતીતાના શબ્દો છે, મહારાજના શબ્દો છે, ક્યાંય ન જ કરવી, ક્યારે અને ક્યાંય. તરસુ એ ભગવાન હતા ને એવું જૂઠું ચલાવવાના હતા એટલે પોતાની વાત સંકોડવા માટે, સત્સંગમાં આવું કરવા માટે એમને જાણતા હતા કે આ કરવાથી સમાસ નહીં થાય, આ કરવાથી સત્સંગ નહીં વધે, બીજાને વધે ના વધે પણ આપણો નહીં વધે. આપણે જે માટે છે નથી વધવાના. એટલે એનામાંથી આપણે સત્સંગમાંથી પડી જઈએ અને આપણને મોક્ષમાં કલ્યાણમાંથી પણ પડી જવાય એવું બધું આ કામ છે. એટલે આપણે મહારાજને આ પ્રમાણે જે કંઈ છે કે એમને નથી ગમતું એવું કંઈ જ કરવું નથી. આ વસ્તુ એમને નથી કરતું. આવડું અવળું જે કરીએ બોલીએ એવું ગુણોભાવ એમને ગમતું જ નથી. તો આપણે આપણા માટે આવ્યા છે તો આપણે કંઈ ભૂલ ના થાય, આપણામાં કોઈ ખોટો દોષ ના આવે, આપણામાં કોઈ ના થાય. એ છે કે આપણું અહમ ટાળવાનું છે. આપણે જે માની બેઠા છે કે હું આ ફલાણી નાતનો જાતનો આગેવાન પૈસાદારું રોમલદાર આમ તેમ બધી માન્યું છે એ આપણે છે જ નહીં. તો પછી ક્યાં કોઈ આપણને મૂરખ કહ્યા, તમે તો બહુ મૂરખ જેવા માણસ, તરત ચટકી ચડે. તો મને મૂરખ છે, હું ભણેલો ગણેલો પણ તો ભણેલો જ નથી ને, બધાએ ભણેલા છે ને હું નથી ભણેલો. પછી હવે બોલે તો આપણે દુઃખ શાનું થાય? કારણ દેહ ભાવ છે ને એટલે થઈ જાય કે આપણને ગમે તે બીજી ગાળે પણ દઈ દે તો ગાળે ક્યાં ચોંટી જાય. સ્વામી કહે છે એવું કોઈ આ વાત આમ જેમ કરતો હોય તો તે ઘડીએ સ્વામી કોઈ આપણને અપમાન કરે, દુઃખ આપે, બીજું ત્રીજું બોલે, ગમે તેવું બોલે, તું આવો છે ને તેવો છે ને, તો સ્વામી કહે છે આત્મા, હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, કંઈ લાગે નહીં કોઈ પણ જાતનું. પણ જો હું આ ફલાણો છું, બુદ્ધિશાળી છું મને તો તરત લાગે ને તકરાર થાય. પણ છે જ નહીં, અક્ષર છે ને બ્રહ્મ છે એને આત્માને ક્યાં એ ગાળ લાગે છે? આત્મામાં નાત નથી, જાત નથી, કુટુંબ નથી, પરિવાર નથી, મારું નથી, તારું નથી, કોઈ વસ્તુ જ નથી. આત્મા તો એક ચૈતન્ય સ્વરૂપ છે જ. એટલે એને કોઈ જાતનું ડાઘ લાગે નહીં. તારે એવી આપણી જે સમજણ છે, જે સમજણ આપણે દ્રઢ કરવાની છે કે આવી કથા વાર્તા કીર્તન સાંભળતા સાંભળતા થાય છે. એટલે એક આપણો માર્ગ છે સીધો સટ કે સ્વામી કહે છે કે રસ્તા બંધ, ત્યાં ડાયવર્જન આવે ત્યાં લખે છે ને, ડાયવર્જન લખે કે રસ્તા બંધ એટલે રસ્તામાં જો સામે ગયા તો પડ્યા હેઠા અને ભૂખો ગાડીનો ને આપણો બધોય. પણ જો ડાયવર્જન તરફ જઈએ તો કંઈ વાંધો આવે નહીં, આપણે જતા ને. તો એ ડાયવર્જન આપણે સત્સંગમાં આવ્યા છે મોક્ષ માટે, કલ્યાણ માટે, સીધો રસ્તો છે. હવે એ માટે એના બધા તોડીને એમાં જવા માંડ્યા, એ વાતો કરવા માંડી પડ્યા તો પછી આપણે પડી જવાય ને અંદર.
એટલે કહેવાનું શું, પડી જઈએ, વાગે, તૂટે ને મૃત્યુ પણ થાય છે. તો આવી બધી વસ્તુ છે. એટલે જે જોગી મહારાજ પણ બહુ જ કહેતા કે આપણે રસ્તા બંધ, આપણે પણ મહારાજને સંભાળીને આવો સારો સ્વામી કહે છે આપણે સત્સંગ મળ્યો છે, આવો યોગ મળ્યો છે. આપણો જન્મ થયો તે સમયે મહારાજનો આ પૃથ્વી પર અવતાર, ગુણાત્યાન સ્વામી બધા શાસ્ત્રીમાં જોગીમાં એવા પણ સંતો, અને આપણે તો જોગીમાને તો ખૂબ દર્શન કર્યા છે, ખૂબ એમની જોડે હાલ્યા છે, માલ્યા છે, રમાડ્યા છે, જમાડ્યા છે, બોલાયા છે, અને હાલ વાલને વાલ કર્યું છે. શા માટે કર્યું? એમને આપણો મોક્ષ કલ્યાણ થાય તે માટે. એમને વાલ કરીને કંઈ આપણી સેવા નથી લેવી, આપણા એમના પગ નતા દબાવવા. એમને કોઈ બધો સ્વાર્થ નહોતો. એક જ છે કે આ કોઈ જીવ આ માર્ગે ચાલે, જીવનું અતિ રૂડું થાય. એમને અતિ રૂડું આપણું કરવું છે કે મોક્ષ કલ્યાણ, કે ફરી આ જન્મ મરણ આપણને થાય નહીં, અલગ 84માં આવવું પડે નહીં. એટલા માટે જ આપણો અવતાર છે. તો એ વાત સીધી સટ આપણે સમજીને સુખિયા થવાનું છે. તો મારે કંઈ આવો સુરત જેવી ગોદડી એને ડાઘ લગાડવાનો નહીં. અને એ કથા વાર્તા કીર્તન કરીને આપણે પોતે પોતાના સમજણ દઢ કરીને સુખિયા થવું. મારા જેવું સુખ એવું બળ સર્વને આપે અને સર્વ પણ સુખિયા થાય, એ આશીર્વાદ. સ્વામિનારાયણ હરે. વચનામૃત વરતાળ પ્રકરણનું 8મું, કરોળિયાની લાળનું. સ્વામિનારાયણ હરે. સંવત 1882ના પુષ સુધી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને મુનિ દુક્કડ સરોદા લઈને કીર્તન ગાવતા હતા. તે સમયે શ્રીજી મહારાજે અંતરદ્રષ્ટિ કરીને ધ્યાન મુદ્રાએ યુક્ત થઈને થોડીક વાર દર્શન દીધા ને પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે સભા સન્મુખ જોઈને બોલ્યા છે, હવે સર્વે સાંભળો, વાત કરીએ છીએ જે આ નેત્રની જે વૃત્તિ તે અરૂપ છે, તો પણ તે વૃત્તિને આડું કોઈક સ્થૂળ પદાર્થ આવે ત્યારે તે વૃત્તિ રોકાય છે, માટે એ વૃત્તિ પણ સ્થૂળ છે ને પૃથ્વી તત્વ પ્રધાન છે ને તે વૃત્તિને જ્યારે પરમેશ્વરનો ભક્ત પરમેશ્વરના સ્વરૂપમાં રાખે છે ત્યારે તે વૃત્તિ પ્રથમ તો પાતળી દોરડીની પેઠે પીળી ભાસે છે અને જેમ કરોળિયો હોય તે પોતાની લાળને એક સ્તંભથી બીજા સ્તંભ સુધી લાંબી કરે, પછી એ કરોળિયો ક્યારેક તો આ સ્તંભ ઉપર જાય અને ક્યારેક તો ઓ સ્તંભ ઉપર જાય ને ક્યારેક બે સ્તંભને મધ્યે બેસે. તેમ કરોળિયાને ઠેકાણે જીવ છે ને એક સ્તંભને ઠેકાણે ભગવાનની મૂર્તિ છે ને બીજા સ્તંભને ઠેકાણે પોતાનું અંતઃકરણ છે ને લાળને ઠેકાણે વૃત્તિ છે. તે દ્વારે કરીને ધ્યાનનો કરનારો જે યોગી તે ક્યારેક તો ભગવાનના સ્વરૂપ સંગાથે સંલગ્ન થઈ રહે છે અને ક્યારેક તો અંતઃકરણને વિશે રહે છે ને ક્યારેક તો અંતઃકરણને ભગવાન તેના મધ્યે રહે છે. એમ વર્તતા થકા પૃથ્વી તત્વ પ્રધાન એવી જે પીળી વૃત્તિ તે જ્યારે જળ તત્વ પ્રધાન થાય ત્યારે શ્વેત જણાય ને જ્યારે અગ્નિ તત્વ પ્રધાન થાય ત્યારે રક્ત જણાય ને જ્યારે વાયુ તત્વ પ્રધાન થાય ત્યારે લીલી જણાય ને જ્યારે આકાશ તત્વ પ્રધાન થાય ત્યારે શ્યામ જણાય. પછી પંચભૂતનું પ્રધાનપણું મટીને વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે અતિશય પ્રકાશયુક્ત જણાય છે ને ભગવાનના સ્વરૂપને આકારે થાય છે. માટે એવી રીતે જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય તેને અતિશય
પવિત્રપણે રહેવું. જેમ દેવને પૂજવાને તત્પર થાય તે દેવ સરખો પવિત્ર થઈને જો દેવની પૂજા કરે ત્યારે તેની પૂજાને દેવ અંગીકાર કરે છે. તેમ પરમેશ્વરને વિશે વૃત્તિ રાખતો હોય તેને પણ સાંખ્યશાસ્ત્રની રીતે કરીને સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ 3 દેહથી પોતાનું સ્વરૂપ ન્યારું જાણીને કેવળ આત્મારૂપ થઈને પરમેશ્વરના સ્વરૂપને વિશે વૃત્તિ રાખવી. પછી એમ વૃત્તિ રાખતા રાખતા જ્યારે એ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય એ જ ધ્યાન કરનારા યોગીને નિંદ્રા કહી છે. પણ સુષુપ્તિમાં લીન થવું એવી એ યોગીને નિંદ્રા હોય નહીં. ઇતિ વચનામૃતમ. એ રીતે વરતાળ પ્રકરણનું 8મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે આપણે તપાસ કરવો જે 1000 રૂપિયા મળે તેનું શું ફળ છે, ને લાખ રૂપિયા મળે તેનું શું ફળ છે, ને કરોડ રૂપિયા મળે તેનું શું ફળ છે. કેમ જે રોટલાથી તો વધારે ખવાતું નથી, માટે તેનો તપાસ કરવો ને પાછા વળવા શીખવું. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે મહારાજ ગમે એટલી પ્રવૃત્તિ કરાવતા તો પણ એક પડખે પુસ્તક નિરંતર રાખતા ને હરે હરે કરતા તે આપણને શીખવતા. અને મહારાજે કહ્યું હતું જે કેટલાક મોટા મોટાને તો પ્રવૃત્તિમાં ન ભળવું. કેમ જે પૂર્વે ઋષિ પ્રવૃત્તિમાં ભળ્યા તે આહ્નિક ભૂલી ગયા હતા, પછી વળી કોઈક વૃદ્ધ પાસેથી શીખ્યા ને તે પછી શાસ્ત્ર કર્યા. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે વ્યવહાર માર્ગ તો કાંઈ કઠણ જ નથી, એ તો સૌને આવડે, પણ જ્ઞાન માર્ગ સમજવો ને એ માર્ગે ચાલવું એ જ કઠણ છે, ને કરવાનું પણ એ જ છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે ઉત્તમ તો શાસ્ત્રમાંથી સમજી લે, ને મધ્યમ તો સાધુ થકી વાતે કરીને સમજે, ને કનિષ્ઠ તો કાળે કરીને સમજે, અને મુક્ત મુમુક્ષુ ને વિષયી એ 3ને ક્રિયા વિશે ભેદ છે. ને કોઈ ક્રિયા કરવામાં પોતાને મૂંઝવણ થાય તો કહેવું છે મને કાંઈ બીજું બતાવો, પણ મૂંઝાવું નહીં. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે મહારાજ બેઠા બેઠા વાત કરતા હોય ને કેટલાક સૂઈ રહેતા, તેના પશ્ચાતાપ સારું તો જે જાગતા હોય તેને મહારાજ કેટલીક વાર મળતા, એમ શ્રદ્ધાવાળાને સુખ આપતા. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે એક હરિજન સંસાર મૂકીને આવ્યા, તેને બોલાવીને વાત કરી જે એક કઠિયારો હતો તે લાકડાના ભારા લાવીને વેચતો. પછી એક દિવસ હેમગોપાળની જાળીમાંથી બાવના ચંદનનું લાકડું આવી ગયું. તેને ખબર વિના ચૂલામાં સળગાવ્યું ને તેની સુગંધ કોઈક શાહુકારને આવી. પછી તે શાહુકારે પૂછ્યું જે આ ગામમાં બાવના ચંદન બાળે એવો ધનાઢ્ય કોણ છે. પછી સર્વેએ કહ્યું જે આ ગામમાં તો કઠિયારા રહે છે. પછી શાહુકારે ત્યાં જઈને બાળતા થોડુંક રહ્યું હતું તે લાવીને વિષ્ણુ ભગવાનને ચડાવ્યું. એણે જ્યારે દેહ મૂક્યો ત્યારે વિષ્ણુના લોકમાં ગયો. એ તો દ્રષ્ટાંત છે, અને એનું સિદ્ધાંત તો એ છે જે હેમગોપાળને ઠેકાણે તો આ ભરતખંડ છે, ને બામના ચંદનને ઠેકાણે તો મનુષ્ય દેહ છે. તે ખબર વિનાનું સ્ત્રી, દ્રવ્ય, દીકરા, દીકરી, લોક, ભોગ ને દેહ તેને વિશે બાળી દે છે. તેમાં આપણે બાળવું નહીં. આપણે તો અર્થમ સાધયામી વા દેહમ પાતયામી એમ જ કરવું. એમ કહીને બોલ્યા જે કોટી જન્મ લગી રગડ હમારી વરુ શંભુ કે રહું કુંવારી. એટલી વાત કરીને ઉઠ્યા. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે બોટાદ મધ્યે હરિશંકરભાઈને વાત કરી જે કરકા ઉપર 2 જનાવર બેઠા હતા. તે મધ્યથી એક થોડુંક દોષ ધ્યાન થવાથી ઉડી ગયું ને એક બેસી રહ્યું. તેને જ્ઞાન થયાથી તથા પોતાની જોડે જનાવર હતું તેના ગુણ લીધાથી ને પોતાના દોષ સમજાણાથી મોક્ષ થયો. ને ઉડી ગયેલા જનાવરને કરકામાં ગુણ ધ્યાન રહ્યાથી જન્મ લેવા પડ્યા. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે
જેને ભગવાન ભજવા હોય તેનાથી બધાયની મરજી રાખી શકાય નહીં, તેનાથી તો ભગવાનની મરજી સચવાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે બજારમાં ને પાડોશમાં વિષયના ઢોલ વાગે છે તે સાચવવું, નીકર નાક કપાઈ જશે. ઓલ્યા કેશોદવાળાને 60,000 દંડ ભરવો પડ્યો, તેની 60 બાયડી થઈ. તે એક કરી હોત તો ધર્મ ન લોપાત, માટે ધર્મ લોપે આમ થાય છે. માટે ધર્મ રાખીને પ્રભુ ભજવા. અને મોટો અન્નકૂટ કર્યો ત્યારે ભક્તિ માતાએ પ્રત્યક્ષ દર્શન આપ્યા. ત્યારે બાયું કહે, મહારાજ આ ભક્તિ માતા આવ્યા છે. ત્યારે કહે, રાખો ને જાઓ, કહો જે રહેશો. પછી એમ કહ્યું એટલે કહે, હું તો પતિવ્રતા છું, તે જો ધર્મ રાખો તો હું રહું. પછી મહારાજ કહે, જો ધર્મ રાખશો તો ભક્તિ રહેશે. માટે આપણે પણ સૌ ત્યાગી ગ્રસ્ત જો ધર્મ રાખશું તો ભક્તિ રહેશે, એમ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે માન કામ ક્રોધમાં જીવ ભરાઈ રહ્યો છે, તેણે શું ભગવાન ભજાય છે? ને ગ્રામ્ય વાર્તાનું કહ્યું છે. ગ્રામ્ય વાર્તા 3 જણ હતા તે કરતા. તેને મહારાજ કહે છે, આને આમ પાસે આવવા દેશોમાં. એ ગ્રામ્ય વાર્તા કરે છે. માટે પ્રયોજન માત્ર વાત કરવી, પણ બીજી રાજાની ને શાહુકારની તે શા સારું કરવી જોઈએ? ભગવાન વિના વાત કરવી ને ભગવાનની સ્મૃતિ વિના ખાવું એ ધૂળ જેવું છે. માટે સાધુનો સમાગમ કરીને કામ, દેહાભિમાન ને ક્રોધ એ ટાળવા.